અમૂલમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો અમિત ચાવડાએ આરોપ લગાવ્યો છે। 1 જુલાઈએ અમૂલની બહાર ધરણા પ્રદર્શન કરવાની ચાવડાએ જાહેરાત કરી। આણંદ, ખેડા, મહીસાગરમાં પશુપાલકોને સાથે રાખી અને દેખાવ કરવાની તેમણે ચીમકી ઉચ્ચારી। અમૂલમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસની તેમણે માંગ કરી છે। તો અમૂલમાં ભ્રષ્ટાચારને લઈને અમિત ચાવડાએ આરોપ લગાવ્યા છે। આ સાથે જ 1 જુલાઈએ અમૂલ બહાર ધરણા પ્રદર્શન કરવાની ચાવડાએ જાહેરાત કરી છે। આણંદ, ખેડા, મહીસાગરના પશુપાલકોને સાથે રાખી અને તેઓ અમૂલની બહાર દેખાવ કરશે તેવી ચીમકી તેમણે ઉચ્ચારી છે। અમૂલમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસની તેમણે માંગ કરી છે। જે રીતે અમૂલ એટલે પશુપાલકોની સંસ્થા છે, ખેડૂતોની સંસ્થા છે, લોકો લોહી પરસેવો પાડીને દૂધ અમૂલમાં ભરે છે। જે રીતે ભાજપના શાસનમાં અમૂલમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, ગેરવહીવટ થઈ રહ્યો છે, આજે આખા 3 જિલ્લાના લોકો આણંદ, ખેડા અને મહીસાગરના પશુપાલકો એકી અવાજે કહી રહ્યા છે કે આ જ રીતે જો વહીવટ ચાલશે, આને રોકવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમૂલ ખતમ થઈ જવાના।